વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ। ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ। હવે અહીંયા આપણે વાત કરવાની છે ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 14। હકીકતે કોઈ દાખલો જ નથી, એક વિકલ્પ આપ્યો છે, આપણે ખાલી સૂત્ર સાબિત કરવાનું છે। સમજીએ આપણે કે r ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તાંશ પર p અંશ હોય, એનો ખૂણો હોય, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય। વિડીયો ચાલુ કરીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ન સમજાય કોમેન્ટ કરીને જણાવજો। સ્વાધ્યાયના બધા જ દાખલા, ઉદાહરણ, સમજૂતી બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। તો સૌપ્રથમ તો આપણે શું કરીએ તો કે આપણે આનું કેન્દ્ર ઉપર આપણે r ત્રિજ્યા વાળો ખૂણો બનાવી લઈએ। તો r ત્રિજ્યા બનાવી દઈએ। હવે એમાં વૃત્તાંશનો ખૂણો કેટલો છે તો કે p છે, તો આપણે એ પણ દર્શાવી દઈએ। આ વૃત્તાંશનો ખૂણો કેટલો છે તો કે p અંશ અને ત્રિજ્યા કેટલી છે તો કે કેપિટલ R। હવે આપણને ખબર છે વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું, તો આપણે લખીએ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 અંશ એને ગુણ્યા પાઈ r વર્ગ। જ્યાં જે છે વસ્તુ એની કિંમત મૂકી દે। થીટાની જગ્યાએ આપણે શું મૂકી દઈએ તો કે p છેદમાં 360 એને ગુણ્યા પાઈ, અહીંયા રેડિયસ આપણને શું આપી છે r, તો કેપિટલ R નો વર્ગ। હવે ઉપરના વિકલ્પો પાસે જઈએ તો જો અહીંયા 2πr છે અને અહીંયા પણ 2πr છે, અને 2πr આપણને ખબર છે ક્ષેત્રફળ માટે નથી, પરિઘ માટે છે, તો a અને c તો ઓલરેડી પહેલેથી જ આપણા કેન્સલ થઈ ગયા। હવે આ અને આ વિચારીએ તો અહીંયા 180 છે, 360 માંથી મારે 180 કરવા પડે તો મારે આને અંશને 2 વડે ગુણવો પડે। હવે જો હું અંશને 2 વડે ગુણું, આ અંશને 2 વડે ગુણું અને બાકી બધી વસ્તુ એમ જ છોડી દઉં, p છેદમાં 360 ગુણ્યા પાઈ અહીંયા કેપિટલ R નો વર્ગ, તો આ તો ખોટું પડે। અંશને 2 વડે ગુણું તો જ આ 360 ને આપણે છેદ ઉડાડી દઈએ 180 થઈ જાય, પણ આ તો ખોટું પડે, કારણ કે આપણે જેટલા વડે અંશને ગુણીએ એટલા વડે જ છેદને ગુણવા પડે। તો આપણે સાચું 2 અને 2 કેન્સલ કરી દો તો કઈ આપ્યું નથી ને કઈ લીધું નથી। તો હવે 2 હું આને આપી, આ 360 ને આપી દો તો મને કઈ કહું મળે, 360 ગુણ્યા 2 એટલે કે 36 દુ 72, 720 એને ગુણ્યા આ 2 હું p ને આપી શકું, પાઈ ને આપી શકું, r ને આપી શકું, બધું જ ગુણાકારના સંબંધમાં છે। તો આપણો જેવો વિકલ્પ છે એવું બનાવવાની કોશિશ કરીએ તો 2πr², 2πr હોત તો પરિઘ થઈ જાય, પણ 2πr વર્ગ। તો આવો વિકલ્પ આપણી પાસે છે D, તો આપણો જવાબ આવશે D। વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથી મુતાલ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો। આના પછીનું જે 12મું ચેપ્ટર છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો પ્લેલિસ્ટમાં તમને યુટ્યુબની મારી ચેનલ ઉપરથી મળી લેશે, તો ત્યાંથી તમે જોઈ શકશો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।